ઘનશ્યામભાઈ, તમે ગરબા જોવા નથી જતા? ગરબા જોવા મુના ઠાકોર, હું તમને વાત કરું ને તો મારા જીવનનો બધો શોખ પૂરો થઈ ગયો છે. કારણ કે નાની ઉંમરમાં ભાઈનું એક્સિડન્ટ થયું હતું અને એક્સપાયર થઈ ગયા હતા. ત્યાર પછી મારા બા સુસાઇડ કરી લીધી, એટલે મેન્ટલ એટેક આવેલો હતો એમને. અને ત્યાર પછી હમણાં 3 વર્ષ થયા. પહેલાં તો પ્રથમ મારા ભાઈનું એક્સિડન્ટ થયું, પછી મેં શરીરનો બધો શોખ છોડી દીધો છે ભાઈ. કારણ કે કોઈ જાતનો આપણે શોખ કરતા નથી. ત્યાર પછી મારા બાનું એવું થયું થોડોક ટાઈમ પછી. ત્યાર પછી મુન્નાભાઈ મારું ઓપરેશન કરાવ્યું વાલનું. એટલે આપણે ભગવો ન પહેરી શકી, પણ મેં ભગવાન પાસે એવું માગ્યું હતું કે ભગવાન, જો આમાંથી ઉગાર એક વખત, તો કોઈ દિવસ હું કલર નહીં ચડાવું, સફેદ કપડામાં રહીશ હું. એટલે મુન્નાભાઈ, હું કલરવાળું કપડું